હટાવો ઝુંબેશ બુલડોઝરની કાર્યવાહી વચ્ચે સમાન ન્યાય અંગે ઉઠ્યા ગંભીર સવાલો। આમોદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે લાલાંક કરવામાં આવી છે। મુખ્ય અધિકારી પંકજ નાયકના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ ઝુંબેશ દરમિયાન ભીમપુરા રોડ પર રણજીત ઠાકોરનું કેબિન અને પાકું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, જે જલારામ નગર વિસ્તારમાં સલીમ મુલતાની નગર પાસેનું કાચું બાંધકામ જેસીબીની મદદથી તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। જો કે આ કાર્યવાહી બાદ શહેરમાં ભારે ગણગણાટ અને અસંતોષ ફેલાયો છે। અસરગ્રસ્ત મકાન માલિકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી પાલિકામાં નિયમિત વેરો ભરે છે, છતાં પણ માત્ર ગણતરીના અને પસંદગીના દબાણો પર જ કેમ પ્રહારો કરવામાં આવ્યા। સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળી રહ્યો છે કે શહેરના મુખ્ય બજાર અને ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા મોટા દબાણો સામે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે। નગરજનોની સ્પષ્ટ માંગ છે કે પાલિકાની કામગીરી પ્રશંસનીય હોઈ શકે, પરંતુ તે નિષ્પક્ષ અને પારદર્શક હોવી જોઈએ। પસંદગીના દબાણો દૂર કરવાને બદલે કાયદો સૌની માટે સમાન રીતે લાગુ પડે તે અત્યંત જરૂરી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આમોદ નગરપાલિકા તમામ દબાણો સામે એક સમાન કાર્યવાહી કરીને દાખલો બેસાડે છે કે પછી બુલડોઝર ન્યાય માત્ર વિવાદોમાં જ ઘેરાયેલો રહેશે। આમોદ શહેરના ભીમપુરા ગામ પાસે જલારામ નગરમાં જે મેન જે કાચ પર જે આપણે જોઈ રહ્યા છે, કાચ પર એક દુકાન બનાવેલી હતી અને એક બાજુમાં જે ભંગારનો સામાન રાખવા માટે શેડ કરેલો હતો, એમને સૂચના આપવામાં આવેલી હતી, તો ન હટાવતા એ આજે દબાણ દૂર કરી રહ્યા છે। ટૂંક સમયમાં જ આમોદમાં બી માપણી ચાલુ છે। સિટી સર્વેનો સ્ટાફ આવી જાય, એમને સમય ફાળવી આપે તો આમોદ શહેરના બી દબાણો સ્ટેપ બાય સ્ટેપ દૂર કરી રહ્યા છે। આમોદના મુખ્ય બજારના દબાણો વિશે શું કહેશો સાહેબ? આમોદ શહેરના મુખ્ય બજારો વિશે મારું કહેવું છે કે અમુક આપણે માપણી કરી માર્કિંગ કરી દીધું છે, બીજી માર્કિંગ કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે, એટલે માર્કિંગ થઈ જાય તો એક સાથે આપણે દબાણો દૂર કરીશું।